ઓગળજી ધામ ખાતે દિવાસાના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યા। વર્ષો જૂના ઐતિહાસિક ઓગળની થડીમાં ઓગજીની મહારાજનું ધામ। આજે સમગ્ર જિલ્લામાં દિવાસાની ભવ્ય ઉજવણી થઈ રહી છે, જેમાં દિયોદર તાલુકાના ઓગળની થડી ખાતે પણ આવેલ ઓગળજી મહારાજના મંદિર ખાતે દિવાસાના દિવસે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। અંદાજિત 1000 વર્ષ જૂના ઐતિહાસિક પૌરાણિક મંદિર ખાતે ઓગળજી મહારાજની પૂજા અર્ચના થાય છે। દર વર્ષે દિવાસાના દિવસે સમગ્ર દિયોદર, ભાભર, રાધનપુર, કાંકરેજ, સુઈગામ અને ડીસા વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભવ્ય મેળો ભરાયો હતો, જેમાં શ્રી ઓગળ મહંત 1008 બળદેવનાથજી બાપુના આશીર્વચન લીધા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં મેળો ભરાયો હતો, જેમાં સેવાભાવી સરપંચ કલ્યાણભાઈ દેસાઈ, સોમાભાઈ દેસાઈ, કિસ્મતભાઈ દેસાઈ, પાબુજી ઠાકોર, બળવંતજી ઠાકોર, સરપંચ તલાજી ઠાકોર, ધરમસિંહભાઈ ઠાકોર, માજી સરપંચ વગેરે સેવાભાવી લોકો સેવા માટે ખડે પગે હાજર રહ્યા હતા। हजारों साल पहले एक ऐतिहासिक मंदिर से ओगड़जी मंदिर में आजूबाजू जे तालुका है दियोदर से, भाभर से, राधनपुर से, कांकरेज से, आजूबाजू तालुका बधाई पब्लिको धार्मिको अँ दर्शन करवा आवे छे। जे धार्मिको अँ दर्शन करवा आवे छे, जे मनोकामना मानीने आवे छे एमनी मनोकामना ओगड़जी पूरी करे छे। जय अमारे ओगड़जी महाराजनु बहुत प्राचीन और पुराणी मंदिर है। ओगड़जी महाराजे वर्षों पहला कि आज थी लगभग मारा गुरु महाराज एवं कहता कि 1000 साल पहला जયારે हालનું तेरवाड़ा नगरी એ કંકાવટી નગરી કે ભાઈ ત્રાંબાવટી નગરી કહેવાતી, એ વખતનો આ જગ્યાનો ઇતિહાસ છે કે બાપાને અહીં કને એમને ખૂબ તપસ્યા કરી, ગુણવત્તા આપ્યા અને એટલેથી પછી આ લોકો દિવાસાના દિવસે આનો એક નિવેદ કરે અને તે અહીં કરે દર્શન કરવા આવે અને લોકો એક બહુ સારી રીતે મેળો માલે છે। સંઘ આ અમારા ઓગળ બાપાના પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર બાબતે ઇતિહાસ બહુ મોટો લાંબો છે। આ એક રમણીય જગ્યા અને પવિત્ર અમારા એરિયામાં આ દિવાસાના દિવસે અહીંયા લોકમેળો ભરાય છે। અસંખ્ય દર્શનાર્થીઓ, હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે અને આ પવિત્ર જગ્યા મારા બળદેવનાથ બાપાના સાનિધ્યમાં પોતાના પુરોગામીથી ઓગળ બાપાની જગ્યા અહીંયા બહુ વિશાળ છે અને સરસ રીતે પૂનમે અહીંયા દર્શનાર્થીઓ હજારોની સંખ્યામાં આવે છે। દર પૂનમે મેળા જેવું લાગે છે અને આ દિવાસાના દિવસે દર 12 મહિને અહીંયા બાપા દેવદરબારથી વધારી અને 2 દિવસનું રોકાણ કરે છે અને લોકોને દર્શન આપે છે। એટલે આ પવિત્ર જગ્યા ઓગળજી મહારાજની અમારી આટલા વિસ્તારની પરંપરા અને જૂનામાં જૂની જગ્યા એવો મઠ આ ઓગળજી ભગવાનનો છે। અસ્તુ, જય ઓગળજી।